ચલો ફ્રેન્ડ્સ, આજે નવો દિવસ અને નવું ચેપ્ટર સ્ટાર્ટ કરું છું. બિલીવ મી ગાઈસ, આ ચેપ્ટર બહુ ઈઝી છે. આ ચેપ્ટરની અંદર એક તમને લોકોને દાખલો પૂછાશે. જે 8 માર્ક્સનો હશે. ખરેખર આમ જોવો તો 8 માર્કનો એક નહીં, સોરી 2 દાખલા પૂછાશે. એટલે કેટલા માર્ક્સ આવશે? 16. હવે માનો કે હું એક વિભાગ છે, વિભાગ ઈ. જો સમજવા જેવી વાત છે. વિભાગ ઈ છે. વિભાગ ઈ માં કુલ 5 દાખલા પૂછાય. કુલ કેટલા દાખલા પૂછાશે? 5 દાખલા. આમાંથી 2 દાખલા હશે એ પ્રવેશના હશે, એક દાખલો હશે એ નિવૃત્તિનો હશે, અને 2 દાખલા હશે એ શેર મૂડીના હશે. શેર મૂડી. કુલ 5 દાખલા છે. એમાંથી 2 દાખલા છે એ પ્રવેશ ચેપ્ટરના હશે, એક દાખલો છે એ નિવૃત્તિ ચેપ્ટરનો હશે, અને 2 દાખલા છે એ શેર મૂડીના હશે. ફ્રેન્ડ્સ, હવે પ્રશ્ન એ છે કે આ 5 દાખલામાંથી તમારે 3 દાખલા ગણવાના છે. કેટલા દાખલા? 3 દાખલા. તો સર બાકીના 2 દાખલા ઓપ્શન? હા, 2 દાખલા ઓપ્શન. ટોટલ, હજી મારી વાત પૂરી ન થઈ. ટોટલ 5 દાખલા ગણો તો 8 પંચાને 40 માર્ક્સ થાય. પણ આપણે લોકો આ વિભાગ એટલે કે વિભાગ ઈ છે એ 24 માર્ક્સનો રહેશે. 8 તેરીને 24 માર્ક્સ. આપણે 3 દાખલા ગણવાના છે. ઘણા મને સ્ટુડન્ટ એમ કે સર આપણે કયું ચેપ્ટર સિલેક્ટ કરવું જોઈએ જેથી કરીને આપણને ઓછી મહેનતે સારા માર્ક્સ આવે? તો મારી ચોઈસ હોય છે પ્રવેશ. 2 દાખલા પ્રવેશના આવડે. મહત્વની વાત એ છે કે પ્રવેશના તમે 10 દાખલા ગણી લ્યો. 10 દાખલા, કારણ કે જેવા દાખલા સ્વાધ્યાયમાં છે એવા સેમ ટુ સેમ દાખલા ઉદાહરણમાં છે. એટલે સ્વાધ્યાયના 10 દાખલા તમે ગણી લ્યો, એટલે ઉદાહરણના 10 દાખલાની પ્રેક્ટિસ કરી લ્યો. તમારા 8 ને 8 16 માર્ક્સ સ્કોર થઈ ગયા. બીજું, આ ચેપ્ટર ઈઝી એટલા માટે કરશે કારણ કે આનું આગળનું જે ચોથું ચેપ્ટર હતું એની અંદર આપણે ઓલા મોટા મોટા દાખલા કર્યા, પુનઃ મૂલ્યાંકન ખાતા વાળા. ઈ જો દાખલા યાદ હોય તો તમારે 4 માર્ક એટલે 4 દુ ને 8 માર્કની તો તૈયારી થઈ જ ગઈ છે. હવે તમારે 8 માર્કની જ વધારે તૈયારી કરવાની છે, કારણ કે એ જ ટોપિકનો ઉપયોગ અહીંયા કરવાનો છે. બીજું, આ લેસનની અંદર એટલું બધું કાંઈ અઘરું છે નહીં. 1-2 દાખલા છે જે ટ્વિસ્ટ છે, તો એ ટ્વિસ્ટ દાખલાને આપણે વધારે ને વધારે મહેનત કરી લઈએ તો આ ચેપ્ટરની અંદર 16 માંથી 16 માર્ક્સ આવે કન્ફર્મ આવશે. બરોબર છે? એના માટે જરૂરી છે તમારું સૌથી પહેલા તો અહીંયા રેગ્યુલર રહેવું. અને બીજી વસ્તુ છે કે જ્યારે તમે લોકો એબસન્ટ રહ્યો છો તો એ એબસન્ટ જે તમે લોકો રહ્યો છો એ જે પણ અહીંથી વહી જાય છે તો એનો વિડીયો જ્યારે અપલોડ થાય ત્યારે જોઈ. બીજી વસ્તુ, અહીંયા સ્વાધ્યાય અને ઉદાહરણ બંને સરખા છે. એટલે આના માટે મેં પહેલેથી જ એટલે કે ગયા વર્ષે જ મેં આની એક પોલિસી બનાવી લીધી હતી. કઈ? સ્વાધ્યાયના દાખલા હું કરાવીશ, ઉદાહરણના દાખલા તમે કરશો. ન સમજાય તો ઉદાહરણના બધાય દાખલા મેં યુટ્યુબ ઉપર અપલોડ કરી દીધા છે ગયા વર્ષે જ. ઉદાહરણ બધાય અપલોડેડ છે. એટલે સ્વાધ્યાય જ્યારે હું કરાવું, હોમવર્કમાં તમારે સ્વાધ્યાયનો દાખલો 1 વખત ગણવાનો, સોરી સ્વાધ્યાયના 2 વખત પહેલા ગણવાના, અને ઉદાહરણ કેટલા વખત ગણવાનું? 1 વખત. એટલે ડેઈલી તમારે 3 દાખલા હોમવર્કમાં આવશે. એક દાખલો ગણવા માટે બીજું આપણે વાત થઈ હતી કે હોમવર્ક છે ને એક પ્રકારની પ્રેક્ટિસ છે કે વહેલું પેપર કેમ પૂરું થાય. 3 કલાકમાં આપણે પેપર પૂરું કરવાનું છે. મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સનો આ જ પ્રશ્ન છે કે એકાઉન્ટનું પેપર કોઈ દી પૂરું થતું નથી, અને આપણે એકાઉન્ટનું પેપર પૂરું કરવાનું છે. ક્યારે પૂરું થશે? જો રેગ્યુલર પ્રેક્ટિસ થશે તો. એટલે જ દરરોજ હમણાં 2-2 વાર વાર્ષિક હિસાબ ગણવા આપતો હતો. જેટલા લોકોએ ચોરી કરી છે કે નથી કર્યા દાખલા, એ લોકોને રિઝલ્ટમાં એનું રિઝલ્ટ દેખાય કે અમે 2-2 વાર દાખલા નથી ગણ્યા. કારણ કે દાખલા એટલે આપું છું હોમવર્કમાં કે તમારી સ્પીડ વધે, ને સ્પીડ વધારવી જરૂરી છે. અને આ ચેપ્ટરમાં પણ સ્પીડ આવવી જરૂરી છે. અહીંથી બધાનો સમય બરબાદ થાય. વાત કરી મેં જો હમણાં. હાલો, હવે આપણે લોકોએ 5 માંથી 3 દાખલા ગણવાની આપણે વાત કરતા હતા, તો એમાં 2 દાખલા આપણે પ્રવેશના લઈએ. નિવૃત્તિ છે એ સમહાવ પ્રવેશ જેવું જ છે. બરોબર છે? તો એ 2+1 તમે કરી શકો.
બીજો ઓપ્શન એ છે કે તમે લોકો શેર મૂડીના બે દાખલા ગણો. હા, એ પાર્ટ 2 નું પહેલું ચેપ્ટર છે અને કા પછી એની સાથે તમે કા નિવૃત્તિ અને કા તમે એક દાખલો શેનો જોડો, પ્રવેશ. પણ આ બધાના કોમ્બિનેશનમાં મને જો બેસ્ટ કોમ્બિનેશન લાગતું હોય તો એક આ પ્રવેશ છે અને એક આ નિવૃત્તિ છે. બસ આ બે ચેપ્ટર કરી લ્યો એટલે તમારું શેર મૂડી ચેપ્ટર છે એ શેમાં વહી જશે, ઓપ્શનમાં. પણ મહત્વની વાત તો હજી એ છે કે જો શેર મૂડી ચેપ્ટર નહીં ભણો તો શેર મૂડીના એમસીક્યુઝ પૂછાય છે અને એક એમસીક્યુ એમાં પ્રેક્ટિકલ પૂછે છે. તો શેર મૂડીના દાખલા આવડશે તો એમસીક્યુ આવડશે, અધરવાઇઝ આવડશે નહીં. સો માય સ્ટ્રેટેજી ઇઝ ધેટ કે હું સૌથી પહેલા આ પાર્ટના 5, 6 ને 7 લેસન પૂરા કરીશ અને પાર્ટ 2 ના પછી હું એવા લેસન સ્ટાર્ટ કરીશ કે જે એકચ્યુઅલી આપણે કરીએ અને બાકીના લેસન્સ ઓપ્શનમાં જઈ શકતા હોય. જે લેસન ઓપ્શનમાં જઈ શકતા હશે અને મોટા હશે એને હું હવે છેલ્લે કરાવીશ, કારણ કે ઓલરેડી હું 100 માર્ક્સનું પહેલા સ્કોર કરાવીશ વિથ થિયરી. એટલે આપણે થિયરી પણ લર્ન કરવાની જ છે. 100 માર્ક્સનું પેપર ભરાવીશ. કુલ 130 માર્ક્સનું પેપર છે, એમાંથી આપણે 100 માર્ક્સ લેવાના છે. એટલે કે 100 માર્ક્સનું તમને 130 માર્ક્સ ઓપ્શન સહિત મળશે, એમાંથી તમારે 100 માર્ક્સનું એટેન્ડ કરવાનું છે. બધાય લોકોને એકાઉન્ટ હરખું જ આવડતું હોય, સમજો. તમારા માનો કે 10% સ્ટુડન્ટ એવા હશે કે જેને એકાઉન્ટ બધાને હરખું જ આવડતું હશે, પણ કેમ ભાઈ ઘણા છોકરાને 100 માંથી 100 આવે, ઘણાને 95 આવે અને ઘણાને 80 આવશે. એનું રીઝન હશે એની ચોઇસ, કે કયો દાખલો ચોઇસ કરે છે એક્ઝામ વખતે અને કેટલી પ્રેક્ટિસ અત્યારે કરે છે. આપણા પ્રેક્ટિસ કરવા માટે અત્યારે 4 જ લેસન ઇમ્પોર્ટન્ટ છે, સોરી 3 જ લેસન. એક વાર્ષિક હિસાબ, એક પ્રવેશ અને એક નિવૃત્તિ. બાકીના બધાય લેસન તમારે ક્લાસરૂમમાં જ તૈયાર થઈ ગયા છે. આપણે વાર્ષિક હિસાબમાં પણ મહેનત એવી જ કરી હતી કે ભાઈ ક્લાસરૂમમાં જ બધાય દાખલા આવડી જાય, બરાબર છે. છતાં એ પ્રેક્ટિસ કરવા માટે આપણે ઘરે કરતા હતા. બાકીના બધાય લેસન તમારા ક્લાસરૂમમાં જ તૈયાર થશે. પ્રવેશ હશે, પ્રવેશ, નિવૃત્તિ અને વાર્ષિક હિસાબ, આ 3 ખૂબ મહેનત આપણે કરવાની છે, બરોબર. બાકીના બધા જ લેસન ક્લાસરૂમમાં જ થશે. એ તમે લોકો બિલીવ કરશો જ્યારે આપણે લોકો આપણું પાર્ટ 2 ચાલુ કરશું. ક્લાસરૂમમાં જ બધી તૈયારીઓ થઈ જશે. ઓકે, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ પ્રવેશની અંદર સૌથી પહેલા પ્રસ્તાવના લખાવું છું અને ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ લખાવું છું. તો અહીંયા હેડિંગ આપો, ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ. ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ, ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ. ચલો, હવે આ ચેપ્ટરનું નામ શું છે? ભાગીદારનો પ્રવેશ. શું આનું તમે મતલબ કાઢશો? હે, મતલબ કાઢો, બોલો બોલો, શું બોલ્યા? હા, આનો મતલબ એવો થાય કે ચાલુ ભાગીદારી પેઢીમાં નવો ભાગીદાર આવે, બરાબર છે. ચાલુ ભાગીદારી પેઢીમાં નવો ભાગીદાર આવશે, એને આપણે કહેશું પ્રવેશ. એટલે બે ભાગીદાર હોય, એ અને બી, એ બે ધંધો કરતા હોય અને એની ભેગો પાછો કોણ આવી જાય? સી આવી જાય, તો નવો ભાગીદાર આવ્યો. હવે જ્યારે નવો ભાગીદાર આવે છે તો ખાલી એકલો જ નથી આવતો, પણ એની સાથે એ ઘણા બધા પ્રશ્નો લઈને આવે છે, બરોબર છે. કયા કયા પ્રશ્નો હોય અને એની હિસાબી અસર શું થશે એ આ હું ટોપિકની અંદર ભણાવીશ. માનો કે નવો ભાગીદાર ધંધામાં આવે છે, તો નવો ભાગીદાર પોતાના ભાગની મૂડી ધંધામાં લઈ આવે ત્યારે તેની હિસાબી અસરો. માનો કે નવો ભાગીદાર છે, એ ધંધામાં તો આવે છે, પણ જ્યારે એ ધંધામાં આવશે તો ધંધામાં એમને આપણે આવવા દેશું એને? હે, ધંધામાં એને એમને આવવા દેશું નહીં.
ધંધામાં આવવું હોય તો એને શું લઈ આવવું પડશે? મૂડી, એટલે કે રોકડા રૂપિયા લઈ આવવા પડશે. માનો કે રોકડા રૂપિયા ધંધામાં લઈ આવે તો એની આમનોંધ પેલા તો શું થાય? શું આમનોંધ થશે? માનો કે રોકડ લઈને આવે તો રોકડ આવે, રોકડ આવે તો ઉધાર, એટલે કે રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે નવા ભાગીદારના મૂડી ખાતે ક્લિયર છે બધાને ફ્રેન્ડ્સ? રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે નવા ભાગીદારના મૂડી ખાતે જમા. ક્લિયર? પહેલી ટોપિક ક્લિયર થયો. પહેલો જ તો હું લખીશ કે તું લખી આવા લેતો. રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે નવા ભાગીદારના મૂડી ખાતે શું કરી દેશું ગાઈસ? જમા. આટલું ક્લિયર થયું બધાને એવરીવન? એના પછીની હું તમને વાત કરું. આ પહેલો મારો ટોપિક હતો કે જ્યારે નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં પોતાના ભાગની મૂડી રોકડમાં લઈ આવે છે. બીજી બધી વસ્તુ પણ લઈ આવતા હોય પણ એ એક જ એવો દાખલો છે એટલે આપણે અહીંયા જ ડિસ્કસ કરશું, એને પોઈન્ટ્સમાં કવર કરતા નથી. બીજો મારો ટોપિક એ છે ફ્રેન્ડ્સ કે જરૂરી ખાતાઓ અને પત્રકો. હવે તમે લોકો અહીંયા આ ચેપ્ટર ની અંદર કયા કયા ખાતા બનાવશો, કયા કયા પત્રક બનાવશો? બીજો મારો ટોપિક એ છે ફ્રેન્ડ્સ કે અહીંયા તમે કયા કયા ખાતા બનાવશો અને કયા કયા પત્રકો બનાવશો. તો એમાં પહેલું આપણે લોકો બનાવશું ફ્રેન્ડ્સ પુનઃ મૂલ્યાંકન ખાતું, જેનું બીજું એક નામ હતું. શું હતું? નફા નુકસાન હવાલા ખાતું. ચોથા ચેપ્ટરમાં આપણે આ કર્યું હતું ગાઈસ કે પુનઃ મૂલ્યાંકન ખાતાનું બીજું નામ નફા નુકસાન હવાલા ખાતું. 1 માર્ક્સનું MCQ પૂછાય છે કે પુનઃ મૂલ્યાંકન ખાતાનું બીજું નામ શું છે? તો કે નફા નુકસાન હવાલા ખાતું. આ ખાતાનું ચાલો કયો છીએ, આપણે લોકો ઓલરેડી ભણી ગયા છીએ. તો શું હતું આ ખાતાની અંદર? શું આવતું હતું? હા, કે પુનર્ગઠન વખતે એટલે કે નવા ભાગીદારનો પ્રવેશ થાય કે નવા ભાગીદારની નિવૃત્તિ થાય ત્યારે મિલકતો અને દેવાની કિંમતમાં વધારો અથવા ઘટાડાની હિસાબી અસર પુનઃ મૂલ્યાંકન ખાતામાં આપવામાં આવે છે. કે મિલકત અને દેવાની કિંમતમાં જો આ બે વસ્તુ માટે આપણે વાત કરીએ છીએ. પહેલું તો કે મિલકતો અને બીજું તો કે દેવા. મિલકતો અને દેવાની કિંમતમાં જે પણ કાંઈ વધારો થાય, મિલકત અને દેવાની કિંમતમાં જે પણ કાંઈ ઘટાડો થાય એની અસર આપણે લોકો ક્યાં લખશું? પુનઃ મૂલ્યાંકન ખાતામાં. કિંમત છે એ કઈ લેવાની? તો કે બજાર કિંમત. માનો કે આપણી પાસે શું હોય? પાકું સરવૈયું હોય. આપણી પાસે શું હોય? પાકું સરવૈયું. અને એની સામે આપણી પાસે હવાલામાં હશે બજાર કિંમત. હવાલામાં શું હશે? બજાર કિંમત. તો આપણે લોકોએ બજાર કિંમત જોઈ અને નક્કી કરવાનું કે આપણી જે પાકું સરવૈયું છે, આપણો જે ચોપડો છે એમાં આની કિંમત વધારવાની છે કે ઘટાડવાની છે. સમજાય છે મારી વાતને? કે આપણા જે ચોપડો એટલે કે આપણું જે પાકું સરવૈયું છે
એમાં કોઈ મિલકતની કિંમત વધારવાની છે કે મિલકતની કિંમત ઘટાડવાની છે? કેને જોઈને? બજાર કિંમત જોઈને. સર બજાર કિંમત ખબર કેમ પડશે? એ લોકો હવાલામાં આપશે કે આ મિલકતની બજાર કિંમત આટલી છે, આ મિલકતની બજાર કિંમત આટલી છે, આ દેવાની એકચ્યુઅલ કિંમત આટલી છે. એ બધું કેમાં આપશે? આપણને હવાલામાં. ઓકે, પુનઃ મૂલ્યાંકન ખાતાનો ઓલરેડી આપણે દાખલા તો ગણી લીધા છે, પણ તમે મને જરાક યાદ કરવા પૂછું છું કે પુનઃ મૂલ્યાંકન ખાતું માનો કે આપણે અહીંયા બનાવીએ પુનઃ મૂલ્યાંકન ખાતું. અહીંયા હોય ઉધાર, અહીંયા હોય જમા. તો તમને લોકોને યાદ હોય તો મેં તમને કીધું હતું કે જો તમારા ધંધાને નફો થાય, મિલકતની કિંમત વધઘટથી નફો થાય તો અહીંયા જમા કરવાનું. મિલકત અને દેવાની કિંમત વધઘટથી જો તમને નુકસાન અથવા ખોટ જાય તો ક્યાં લખવાનું? ઉધાર લખવાનું. આટલું યાદ છે? હવે હું તમને એમ કહું છું ફ્રેન્ડ્સ કે માનો કે મિલકતની કિંમત વધે, તમારા પાકા સરવૈયામાં મિલકત આપી હતી 50,000ની, બજારમાં એની કિંમત છે 80,000, તો તમારી મિલકતની કિંમત વધી કે ઘટી? વધી. પાકા સરવૈયામાં કોઈ મિલકત છે 50,000ની આપણા ચોપડામાં, જ્યારે એનો બજારમાં ભાવ છે 80,000, તો મિલકતની કિંમત 30,000 વધે. જો મિલકતની કિંમત વધે તો આપણને શું થાય? ફાયદો, નફો. નફો પુનઃ મૂલ્યાંકનમાં શું કરી દેવાનો હોય? જમા. એટલે કે મિલકતની કિંમત વધે તો આપણને ફાયદો થાય. માનો કે તમારી પાસે એક મકાન છે જે પાકા સરવૈયામાં છે 80,000 અને એકચ્યુઅલમાં એની કિંમત એટલે કે બજારમાં એનો ભાવ છે 30,000 રૂપિયા. તો તમારા મકાનની કિંમત બજારમાં વધી કે ઘટી? ઘટી. તમને ખોટ ગયું. ખોટ ગયું તો શું કરી દેવું પડશે? ઉધાર. એટલે અહીંયા મિલકતની કિંમત ઘટે. હવે માનો હવે મિલકતની વાત પૂરું થઈ ગયું કે ભાઈ મિલકતની કિંમત વધશે તો ફાયદો થાય, ફાયદો પુનઃ મૂલ્યાંકનમાં જમા, અને જો મિલકતની કિંમત ઘટે તો આપણને નુકસાન થાય, અને નુકસાન એટલે કે ખોટ છે એ પુનઃ મૂલ્યાંકનમાં શું કરી દેશો? ઉધાર. આટલું ક્લિયર થયું બધાને? એવરીવન ડન. એના પછીની વાત એવી કરું, માનો કે તમારે કોકને રૂપિયા દેવાના છે એટલે કે દેવું. હવે એ એમ કહી દે કે ભાઈ મારે રૂપિયા જોતા નથી, એમ કહી દે કે નથી જોતા, તો તમને ફાયદો થઈ ગયો. ફાયદો થઈ ગયો તો પુનઃ મૂલ્યાંકનમાં શું કરી દેવાનું? જમા. એટલે માનો કે દેવાની કિંમત ઘટે છે તો તમને ફાયદો થઈ જાય ને ફાયદો પુનઃ મૂલ્યાંકનમાં જમા. માનો કે દેવું વધી જાય તો ખોટ, નુકસાન થાય ને, આપણે કોકને વધારે રૂપિયા દેવું પડશે. તો દેવાની કિંમત વધે તો નુકસાન એટલે કે ખોટ, અને ખોટને શું કરી દેવાની? ઉધાર કરી દેવાની. તો એનો મતલબ ફ્રેન્ડ્સ એવો થયો. પછી આપણે લોકો શું કરશું? તો કે આ પુનઃ મૂલ્યાંકન ખાતાને બંધ કરશું. માનો કે નફાનો સરવાળો વધારે હોય તો બંને બાજુ મૂકી દેશું, અને અહીંયા એનો તફાવત કાઢશું. એટલે કે નફામાંથી અહીંયા સુધીના જે ખોટ છે એને માઇનસ કરશું, એટલે આપણને જે નફો મળે આને શું કહેશું? નફો. નફાનો વધારો થશે. આ નફો છે આપણે કોની વચ્ચે વેચશું ફ્રેન્ડ્સ? તો કે જૂના ભાગીદારો વચ્ચે. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. જૂના ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વેચશું ફ્રેન્ડ્સ? જૂના પ્રમાણમાં. એમસીક્યુ છે કે પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા ભાગીદારો વચ્ચે અને કયા પ્રમાણમાં વેચાય છે? તો કે જૂના ભાગીદારો વચ્ચે. અને કયા પ્રમાણમાં વેચશું ફ્રેન્ડ્સ? જૂના પ્રમાણમાં. ક્લિયર છે બધાને એવરીવન? આર યુ ઓકે વિથ ધીસ? ધેટ્સ ઇટ. એના પછી માનો કે ઉધાર બાજુનો સરવાળો વધારે તો બંને બાજુ મૂકશું, અને રકમ ક્યાં ઘટશે? જમા બાજુ. આને શું કહીશું? ખોટ. એ પણ શું કરશું? તો કે જૂના ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. એટલે કે જૂના ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વેચશું ફ્રેન્ડ્સ? જૂના પ્રમાણમાં. તો આ હતો આપણો પુનઃ મૂલ્યાંકન ખાતું. 4 માર્ક્સની અંદર તો આ મને લાગે પુનઃ મૂલ્યાંકન ખાતું જ આવશે. બરોબર છે? પુનઃ મૂલ્યાંકન ખાતાનો નિયમ બધાને ખબર છે. મિલકતની કિંમત વધે તો જમા, મિલકતની કિંમત ઘટે તો ઉધાર, દેવાની કિંમત ઘટે તો જમા, અને દેવાની કિંમત વધે તો ઉધાર.
પછી આપણે નફો કે નુકસાન હશે એ જૂના ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચશું? જૂના પ્રમાણમાં. ઇઝ ઇટ ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ? ઇઝી હતું? ઓકે, ડન. તો અહીંયા મેં તમને બે ટોપિક લર્ન કરાવ્યા છે. પહેલો ટોપિક હતો મૂડીનો, જ્યારે નવો ભાગીદાર મૂડી તરીકે રૂપિયા લઈ આવે, અને બીજો ટોપિક મેં તમને શીખવાડ્યો પુનઃ મૂલ્યાંકન ખાતાનો. ઓકે, આની સાથે સાથે ફ્રેન્ડ્સ એના પછીનો ટોપિક છે મહત્વનો પાઘડી. કયો ટોપિક છે ગાઈસ? પાઘડી. ચલો હવે નવો ટોપિક શીખવાડું છું અને આ ટોપિક નું નામ છે પાઘડી. હવે પાઘડી જે ટોપિક છે એમાં બે ત્રણ વસ્તુ છે એ આપણે યાદ રાખીએ. પહેલો જે મારો ટોપિક છે એ કે જૂની પાઘડી જૂના પાકા સરવૈયામાં દર્શાવેલ હોય. જૂની પાઘડી જૂના પાકા સરવૈયામાં દર્શાવેલ હોય. તો આવા માટે શું કરશું ફ્રેન્ડ્સ? માનો કે હું તમને એમ કહું, તમને લોકોને પહેલેથી એક પાકું સરવૈયું આપ્યું છે, એની અંદર ઓલરેડી 2 મિનિટ તો તમને લોકોને પાકું સરવૈયું ઓલરેડી ફ્રેન્ડ્સ આપેલું છે, અને અહીંયા તમને પાઘડી આપી છે 80,000 રૂપિયાની. કેટલાની? 80,000. તો હવે તમે આ પાઘડીનું શું કરશો? તો શું થશે? એનો સોલ્યુશન છે, એનો જવાબ છે કે જૂના ભાગીદારો જૂની પાઘડીને નુકસાન સમજી જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાન ફાળવણીમાં ઉધાર કરશે. જૂના ભાગીદારો શું કરી નાખશે? તો કે જે જૂની પાઘડી આપી છે એ જૂના ભાગીદારો જૂની પાઘડીને નફા નુકસાન સમજી અને જૂના જે ભાગીદારો છે એ જૂના નફા નુકસાન ફાળવણીમાં એને શું કરી દેશે? ઉધાર કરી દેશે. એટલે શું થશે? ઇન શોર્ટ તો કે જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર.
સિમ્પલ ખાલી એટલું જ કરવાનું છે કે જૂની પાઘડી આપી છે એ જૂના ભાગીદારોના મૂડી ખાતે શું કરી દેવાની છે? ઉધાર કરવાની છે. અને એ કયા પ્રમાણમાં ઉધાર કરવાની છે? કયા પ્રમાણમાં? તો કે જૂના પ્રમાણ. પહેલું આઈ થિંક બધાને સમજાણું ગાઈસ. જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર કરશું, બટ કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. ક્લિયર છે બધાને એવરીવન કે નથી? લખવાનું બાકી છે. લખવાનું બાકી ન બાકી પછી વાત છે. બસ ચાલો સમજાણું. હવે હવે માનો કે કોઈ એક ભાગીદાર છે, કોઈ એક ભાગીદાર છે એ ધંધામાં આવી જાય છે. સમજો તમે, કોઈ એક ભાગીદાર છે એ ધંધામાં જો આવી જાય, માનો કે અમે બે જણા છીએ, 8-10 વર્ષથી આ ધંધો કરતા હોય ને ત્રીજો ભાગીદાર ડાયરેક્ટ ધંધામાં જો આવી જાય તો સ્વાભાવિક વસ્તુ છે શું થાય? તો ઓલાને તો ફાયદો એમને થઈ જાય. તો જૂના ભાગીદારો શું કે ભાઈ તારે ધંધાને મૂડી તો દેવાની જ, પણ સાથે સાથે થોડાક તારે અમને રૂપિયા દેવાના. કોને દેવાના? અમને દેવાના. કોને દેવાના? અમને દેવાના. એટલે એનો મતલબ એવો થશે કે નવા ભાગીદારની પોતાના ભાગની પાઘડી, નવા ભાગીદારની પોતાના ભાગની પાઘડી. હવે અહીંયા શું થશે એ જોવાનું ફ્રેન્ડ્સ કે નવો જે ભાગીદાર છે એ પોતાના ભાગની જે પાઘડી છે, બરોબર, એનું શું થશે? તો આમાં ઘણા બધા પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન કે જો નવો ભાગીદાર પોતાના ભાગની સ્લો એની સ્પીડ થઈ ગઈ છે, પાઘડીની રકમ રોકડમાં લાવે. જો નવો ભાગીદાર છે એ પોતાના ભાગની પાઘડીની જેટલી પણ કઈ રકમ થાય એ કેમાં લઈ આવશે? રોકડમાં લઈ આવશે. જો એ રોકડમાં લઈ આવશે ફ્રેન્ડ્સ, તો આ અહીંયા એક નવી રીત છે અને આ રીતનું નામ છે પ્રીમિયમ પદ્ધતિ. કઈ રીત કહેવાશે આને? પ્રીમિયમ પદ્ધતિ. 1 માર્ક્સના MCQમાં ઘણી બધી વાર પૂછાય છે કે જ્યારે નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડીની રકમ રોકડમાં લઈ આવે તો એ પદ્ધતિનું નામ શું છે ફ્રેન્ડ્સ? પ્રીમિયમ પદ્ધતિ. એટલે આ પદ્ધતિનું નામ છે પ્રીમિયમ પદ્ધતિ. MCQમાં ઘણી બધી વખત પૂછાય છે. તો આની આપણે હિસાબી અસર શું આપવાની? તો ઓલો રોકડમાં લઈ આવે છે ગાઈસ, રોકડમાં લઈ આવે છે તો રોકડ આવે તો ઉધાર. એટલે આપણે શું કરશું? રોકડ અથવા બેંક ખાતે હંમેશા શું કરવાનું? ઉધાર. જો આમાં બે આમ નોંધ કરીશ. તે શેના રૂપિયા છે ગાઈસ? આ પાઘડીના. તો એ લખવાનું તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. રોકડ અથવા બેંક ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. અને બીજી આમ નોંધ, હવે આ પાઘડીના રૂપિયા તો આવ્યા, પેલા શું કર્યું? ભાગીદારે આ રોકડા રૂપિયા આપ્યા કોને? ધંધાને. અને ધંધો હવે આ રૂપિયા કોને આપી દેશે? જૂના ભાગીદારોને. કારણ કે આ મહેનત કોની હતી? જૂના ભાગીદારની હતી. એટલે બીજી આમ નોંધ શું થાય? તો કે પાઘડીનું પ્રીમિયમ જમા હતું, હવે એને શું કરી દેવાનું? ઉધાર. એટલે કે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે રૂપિયા કોને દઈ દેવાના? જૂના ભાગીદારને. તે જૂના ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે
જમા કયા પ્રમાણમાં ગાઈસ? ત્યાગના પ્રમાણમાં. આ પણ એક એમસીક્યુ છે. આ પણ એક એમસીક્યુ છે કે જ્યારે નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી પેટેની રકમ રોકડમાં લઈ આવે તો એ પદ્ધતિનું નામ છે પ્રીમિયમ પદ્ધતિ. જ્યારે નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી પેટેની રકમ રોકડમાં લઈ આવે તો જૂના ભાગીદારોને કયા પ્રમાણમાં આપવામાં આવે છે? તો કે ત્યાગના પ્રમાણમાં. કયા પ્રમાણમાં આપશું? ત્યાગના પ્રમાણમાં. આ બધું યાદ રાખવાનું, આ બધી નોટ્સ લખાવું. બાકી જો ટેક્સ્ટ બુક આધારિત દાખલા ગણ્યા હોત તો મહિનો એમાં વયો જાય. પણ આ નોટ્સ એટલે લખાવું છું કે આખી ચેપ્ટર નું અહીંયા સમરી છે. આખું ચેપ્ટર હું તમને આ 1-2 લેક્ચરમાં લર્ન કરાવીશ, આખું લેસન. પછી આપણે લોકો ડાયરેક્ટલી મોટા મોટા દાખલા જે 8-8 માર્ક્સના છે ને એમાં સ્વિચ કરી જાવ. બરોબર છે? એટલે ખોટો નાના નાના દાખલામાં ટાઈમ વેસ્ટ કરશું નહીં ગાઈસ. બીજી સિચ્યુએશન એ થાય ફ્રેન્ડ્સ કે જો નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી પેટેની રકમ રોકડમાં ન લાવે. માનો કે પ્રશ્ન એવો થાય ફ્રેન્ડ્સ કે આપણે વાત થઈ ગઈ હતી કે જો નવો ભાગીદાર છે પોતાના ભાગની પાઘડી પેટેની જે રકમ છે, આવી જાય એમાં મારો વાક નથી, લે કે દે કાંઈ એમાં થાય એમ નથી, હમણાં આવી જાય. મેં લઈ પાછું બોલ. ઓકે, જો નવો ભાગીદાર જો એલે નહીં એલે કાંઈ જો નવો ભાગીદાર છે કે પોતાના ભાગની પાઘડી પેટેની રકમ રોકડમાં ન લઈ આવે તો ખરેખર કાયદેસર લઈ આવી જોઈએ. ન લઈ આવે તો આપણે માફ કરી દેવું, કાંઈ વાંધો નહીં દીકરા, મોજ કર, જા, બસ. ન લઈ આવતો નહીં, કાઢી નો પે ને મૂડી તો લઈ આવતો હોય બિચારો, તો આપણે શું કરશું? તો આપણે એના મૂડીમાંથી રૂપિયા કાઢ લેશું. ક્યાં કાઢ લેશું? મૂડીમાં. એ રૂપિયા લઈ આવ્યો તો ત્યારે મૂડીને જમા કરી હતી. હવે આપણે એના મૂડીમાંથી રૂપિયા કાઢીએ તો એની મૂડીને શું કરી દેશું? ઉધાર કરી દેશું. બરોબર છે? તો એની આમનોંધ આવી થશે. હા, નવા ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે જમા. શું લાગે? ચાલો, તો નવા ભાગીદાર માટે નવા ભાગીદારનું જે મૂડી ખાતું છે ગાઈસ, જે નવો ભાગીદાર છે એના મૂડીમાંથી આપણે રૂપિયા કાઢી લેશું અને આ રૂપિયા આપણે કોને આપી દેશું? જૂના ભાગીદાર. પણ પ્રમાણ કયું? કયા પ્રમાણમાં દેશો? કયા પ્રમાણમાં દેશો? ત્યાગના. હંમેશા નવા જૂના ભાગીદારને પાઘડીની રકમ કેમાં દેવાની? ત્યાગના પ્રમાણમાં. હંમેશા જૂના ભાગીદારને પાઘડીની રકમ કયા પ્રમાણમાં દેવાની ફ્રેન્ડ્સ? ત્યાગના પ્રમાણમાં જ. હંમેશા કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણ. એટલે નવા પાસેથી રૂપિયા લઈ લેવાના, જૂનાને આપી દેવાના. જૂનાને રૂપિયા આપીએ તો જૂનાનું મૂડી અથવા ચાલુ જમા કરી દેવાનું. નવાના મૂડીમાંથી રૂપિયા કાઢીએ તો નવાની મૂડીને શું કરી દેવાની? ઉધાર કરી દેવાની. ક્લિયર છે બધાને ફ્રેન્ડ્સ? હવે માનો કે અંશતઃ હોય તો, જો અંશતઃ રોકડમાં અને અંશતઃ પાઘડીની રકમ ન લઈ આવે. અહીંયા શું થશે ફ્રેન્ડ્સ કે અંશતઃ એટલે થોડાક રોકડા લઈ આવશે અને થોડાક રોકડા નહીં લઈ આવે. તો શું કરશું? થોડાક રોકડા લઈ આવે અને થોડાક રોકડા ન લઈ આવે. તો રોકડા લઈ આવે એમાં પાઘડીની પ્રીમિયમ પદ્ધતિ
અને રોકડા ન લઈ આવે એમાં જે નથી લઈ આવતો આપણે ઈ ઇફેક્ટ કરશું. બરોબર છે. રોકડા લઈ આવશે તો એનું રોકડની એન્ટ્રી અહીં બાજુમાં આવતી રહે, સાન્યા આવતી રહે. ઓલી વાંથી લઈને ગોળી વાંથી ઓલી એવી નહીં આવતી, આખા ગામ ને રોકડમાં લઈ આવે. મગર નોઠો કરી મારે આમ ફરી જાય, આમ તું અઠ્ઠો કરી નાખે મગજ. રોકડમાં લઈ આવે છે તો એને આપણે રોકડની એન્ટ્રી કરશું. બરોબર છે. અને રોકડમાં નહીં લઈ આવે તો એને આપણે જે એના મૂડીમાંથી રૂપિયા કાઢ લો. માનો કે લાખ રૂપિયા થતા હોય, 60,000 રોકડા લઈ આવે છે તો 60,000 જે રોકડા લઈ આવે છે એની એન્ટ્રી તો કે રોકડ ખાતે ઉધાતે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા, પ્રામીના પ્રીમિયમ ખાતે ઉધાતે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા ત્યાગના પ્રમાણમાં. અને માનો કે એ રોકડ નથી લઈ આવતો 40,000 રૂપિયા, તો 40,000 માં આપણે એને મૂકવાનો થતો નથી, તો 40,000 રૂપિયા આપણે શું કરશું એની મૂડીમાંથી કાઢશું. એટલે કે નવા ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર કરી દેશું અને એ રૂપિયા કોને આપી દેશું? જૂના ભાગીદારને. એટલે જૂના ભાગીદાર મૂડી અને ચાલુ ખાતાને જમા કરી દેશું. ઓકે, આના પછીના બાકીના ટોપિક છે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. જય દ્વારકાધીશ.